સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાક્ષર ભૂમિ નડિયાદના આંગણે ભવ્ય નવરંગ નવરાત્રિ બીટ્સ 2025નું આયોજન। कर्मारंभे श्रीमन्महागणाधिपते नमः श्रीमन्महागणाधिपते नमः श्रीमन्महागणाधिपते नमः इष्टविघ्नेन शुभं भवतु। कर्मारंभे आचम्य प्राणायाम्यः झड़पी जवान तमारे हरिं केशवाय नमः हरिं नारायणाय नमः हरिं माधवाय नमः। चौथी वखत हाथ धोई नाखवानो नीचे गोविंदाय नमः इति हस्तं प्रक्षालयामि। उभारो दाना पर चढ़ा दीजिए। अर्थार्थी अष्टदान समर्पयामि। पुष्प ऊपर बदलन दो अधिक कालो प्रमाणी पुष्पाणि समर्पयामि। आज या जमीन के अंदर આપણે થઈ ગયો તો કમ્પ્લીટ ખાલી એક મંદિર કે સાહેબ આજે મંદિર કરવામાં આવે છે। આમ તો આ નડિયાદની અંદર આવનારો નવરાત્રિ મહોત્સવ એ લોકો માટે નવરાત્રિ મહોત્સવ બને। ખેલૈયાઓ આ નવરાત્રિ મહોત્સવની અંદર ખૂબ સારી રીતે મા અંબાની આરતી ઉતારી અને ગરબા ગાય એ આયોજન કરવા માટે આપણે 3 જગ્યાએ આ વખતે આયોજન કરવામાં આવ્યું છે। એમાં આજે જે મંડપ મુહૂર્ત કર્યું છે એ બાસુદીવાળા ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે અને હમણાં કહ્યું વિકાસભાઈએ એ રીતે આ નવરંગ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। એમાં ટોટલ ફ્રી ગરબા લોકો માટે, દરેક સમાજ માટે, દરેક જ્ઞાતિ માટે રાખવામાં આવ્યા છે અને ટ્રેડિશનલ ડ્રેસ રાખવામાં આવે છે, આ ફરજિયાત છે। બીજું આયોજન જે પ્રમાણે મા શક્તિ ગ્રુપ દ્વારા જે અમે લોકો જ કરવાના છીએ એ ગરબા ખીચડીની સામેનું ગ્રાઉન્ડની અંદર આ ગરબા થવા જઈ રહ્યા છે। એમાં પણ 25,000 ઉપરાંત રમી શકે ગરબાની અંદર અને લોકો લાભ લઈ શકે એ રીતનું આયોજન કરવામાં આવે છે। અને ત્રીજું ખાસ આ વખતે જે આયોજન કરવામાં આવ્યું છે એ નાના છોકરાઓ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। એના ટાઈમિંગને બધું નાના છોકરાઓને અનુકૂળ થાય એ રીતના જ રાખવામાં આવે છે। એમની પૂરેપૂરી સેફટીનું ધ્યાન રખાય એ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે। અને એ પીપલગ રોડ, પીપલગ ચોકડી ક્રોસ કરી અને જમણી બાજુએ જે 27 ગામ પાટીદાર સમાજની વાડી છે એ પહેલાં એનું આયોજન કરવામાં આવ્યું છે। એ આયોજનની અંદર ફક્ત છોકરા છોકરીઓ નાના ભાગ લેશે એનું પણ એવું આયોજન કરવામાં આવ્યું છે કે એ પણ ગરબાનો આનંદ માણી શકે અને જે આપણી સંસ્કૃતિનું ખાસ કરીને આપણે જતન કરવાના આપણા જે પ્રયાસો છે એ સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે થઈ અને આ મા અંબા જે આપણને શક્તિ પ્રદાન કરે છે એ મા અંબાનું આપણે આરાધ્ય પ્રાર્થના કરીએ છીએ અને ગરબા ગાઈએ છીએ।